20 નવેમ્બર 2495 દ્વિતીય અષાઢ સાતમ સોમવાર તારીખ 4/8/69 ને પૂજ્ય શ્રી કાંજી સ્વામી શ્રી પ્રવચન શાસ્ત્રની ગાથા 260, 261, 262 અને 263 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન શાસ્ત્રના સર્ણ પ્રવચન નંબર 227. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદમ સે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંદારી ઉજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. પ્રવચન સાર 260 ગાથા. હવે અવિપરીત ફળનું કારણ એવું જે અવિપરીત કારણ તે વિશેષ દર્શાવે છે. અશુભ ઉપયોગ રહેલા સુધૂર જૂતા સુહોબ જૂતા વા નિથારયંતી લોગમ તેસુ પસથમ લહી મતી ગતો તેસુ પસથમ લઈ ગતો. અશુભ ઉપયોગ રહિત સનણો શુદ્ધ વા શુભયુક્ત જે તે લોકને તારે અને તદભક્ત પામે પુણ્યને. ટીકા. યથોક્ત લક્ષણ સમણો જેવા કયા તે સમણો માથે કયાને ઉપર સમ્યક દર્શન સહિત સમ્યક જ્ઞાન સહિત ત્રણ કષાયના અભાવરૂપ ચારિત્રની પરણતિ સહિત એવા જે સાધુ કે જેઓ મોહ દ્વેષ અને પ્રસરાગના ઉછેદને લીધે અશુદ્ધ ઉપયોગ રહિત વર્તા થતા, જેને મિથ્યાત નથી મોહ એટલે, જેને દ્વેષ નથી, જેને અપ્રસ્તુત રાગ નથી. પ્રસ્તુત રાગ છે, ઉપયોગ રૂપી પ્રસ્તુત રાગ મને છે. બાકી આત્મા અંદર શુદ્ધિદાનંદ સ્વરૂપ સહજાનંદ મૂર્તિ એવો જે સહજ જ્ઞાન ને આનંદનો સ્વભાવ એવો સ્વભાવવાન એને પકડીને એ સંબંધી સમ્યક દર્શન, એ સંબંધી જ્ઞાન અને એ સંબંધીનું અશુભ પરિણામ રહિત શુદ્ધની પરિણતિ અને શુદ્ધનો વિકલ્પ સમજાણું કાંઈ એવા વર્તતા થતા જો મનીને અશુભ ઉપયોગ તો હોય નહીં એમ અસ્તિત્વ નથી. કોઈ ધર્મલોભી પ્રાણી આવે ને રાગનો મૂંડું નહીં હોય શુદ્ધ તો ધર્મ ઉપદેશ કરે. વિતરાગતા છે વસ્તુ પોતે જ વિતરાગ સ્વરૂપ છે. વસ્તુ વિતરાગ સ્વરૂપ ન હોય તે વસ્તુ હોઈ શકે નહીં. ચૈતન વસ્તુ તો વિતરાગ સ્વરૂપ જ છે. બધા એના સ્વભાવો તદ્દન કશાય રહિત એવા શુદ્ધ સ્વભાવની મૂર્તિથી આત્મા છે. એવો જીન સ્વરૂપે હું આત્મતત્વ એનો અંતર આશ્રય કરીને તે જાતની જીનતા પર્યાયમાં પ્રગટ કરી છે. શક્તિ રૂપે હતી એ સમજાણું કાંઈ. આ તો વસ્તુનું સ્વરૂપ જ એનું છે. ચંદ્રલોક ને પંદ્રલોક ને એક રાગને અવતારે આગ ને મૂળ આ વસ્તુ છે પ્રત્યક્ષ. અને તે વિતરાગ કહે છે એવું તને ખ્યાલમાં આવી જાય, વેદનમાં આવી જાય એવી ચીજ છે. સમજાય છે કાંઈ. આવી વાત સર્વજ્ઞ સિવાય બીજે હોય નહીં એમ તને ખાતરી થઈ જાય. સમજાણું કાંઈ. મુનિ અને આત્મદર્શન સમ્યક દર્શન તો નિર્વિકલ્પ અનુભવની પ્રતીતિ. એ તો ચોથે ગણતાને પણ હોય.
પાંચમે નિર્વિકલ્પ અનુભવની પ્રતીતિ ઉપરાંત શાંતિનો રસનો અંશ વિશેષ વધ્યો છે, કારણ કે દ્રવ્યનો વિશેષ આશ્રય લીધો છે. સમ્યક દર્શનના આશ્રય લીધો છે, પણ દર્શન પૂરતો શક્તિની વસ્તતા પ્રતીત થઈને અનંતા ગુણોની પર્યાય વિતરાગ અંશપણે બધા પ્રજ્ઞા છે. સમજાય છે? કાંઈ પાંચમે વિશેષ અંશ પ્રગટ્યો છે. મુનિને દ્રવ્યનો આશ્રય ઉગ્રપણે લીધો છે. વસ્તુ વિતરાગ પિંડ છે, એનો ખૂબ આશ્રય લીધો છે અંદરમાં લીન થઈ. એથી એને મોહ નથી, દ્વેષ નથી, અશુભ રાગ નથી. જાણો કાંઈ એકલું નગ્નપણું કે બાય એમ નહીં, એમ કે છે. જાણું કાંઈ કેમ એકલો શુભ રાગ એમે નહીં, તો શુભ રાગ તો એવો અનંત વાર ભવીને થયો છે. નવમી ગ્રેડ જાય ત્યારે અહીં તો આત્માના મોહ નહીં, એટલે મિથ્યાત નહીં, એટલે સમ્યક દર્શન સહિત છે. સજાત્મ સ્વરૂપ પૂર્ણ શાંતિનો રસકંદ એવો અંતર નિર્વિકલ્પણે અનુભવમાં આવ્યો છે. સમજાણું કાંઈ એવું જ અંદર જ્ઞાન પણ અંતરની કળામાંથી ખીલીને અંતરમાંથી જ્ઞાન આવ્યું છે. અને એવી જ રીતે ચારિત્ર પર્યાય પણ વિતરાગ શક્તિ છે, એમાંથી આવેલી છે. સમજાણું કાંઈ એનું નામ મુનિપણું. જૈન દર્શન વસ્તુનું સ્વરૂપ જેવું છે. વસ્તુનું સ્વરૂપ એવું છે. જૈન દર્શન કોઈ સંપ્રદાય નથી, વસ્તુ જેવી છે. ત્યાં જીન સોઈ આત્મા, અન સોઈ કર્મ, जिन वचन से समझ ले कर्म कटे सो जिन वचन से यही वचन का जैन धर्म का मर्म वितराग. कर्म कटे सो जिन वचन से वितराग वाणी में वितराग भाव द्वारा कर्म नो नाश ने शुद्ध नो नाश थाय. जैसे एवा संतो ने भले 12મી નગ્ન દશા હોય, એને બીજી દશા ન હોય કે ભાઈ વસ્ત્ર પણ એને હોય કે પાત્ર પણ એ ન હોય, પણ એ વાતનું એ વસ્તુ સ્વરૂપ નથી. એ તો અજીવની જળની દશા એવી હોય, માટે એને અહીં વર્ણવી નથી. સમજાણું કાંઈ થઈ જાય ખરી એવી જળની દશા. અહીંયા તો પુરુષાર્થ પૂર્વક જેટલો દ્રવ્યનો આશ્રય કરીને વિતરાગતા પ્રગટી છે, અને શુદ્ધમાં એટલો પણ પુરુષાર્થ શુદ્ધનો મૂળ પુરુષાર્થ છે. શુદ્ધ રહિતના શુદ્ધનો ઉગ્ર પુરુષાર્થ છે. સમજાણું કાંઈ આવી ગયું છે આપણે પહેલા પેલા સુપયોગ પુરુષાર્થ એ પણ શુદ્ધિનો જ મન પુરુષાર્થ છે. 254 આવ્યું છું, વિસ્તાર આવ્યો છે ત્યારે ઓલા શ્રાવક અને શુભ ઉપયોગથી પરંપરા મોક્ષ થાય એમ કહ્યું ને, એનો અર્થ આ માટે છે. વસ્તુ સ્વભાવ પૂર્ણ શુદ્ધ ચૈતન વસ્તુ. વસ્તુ શક્તિ એટલે શક્તિ, શક્તિનું તત્વ. શક્તિ એટલે ગુણ છે, દ્રવ્ય એટલે શક્તિ વાળું આખું તત્વ. વિતરાગ સ્વરૂપ છે, એનો જે આશ્રય લઈને પૂર્ણ આશ્રય ઘણો આશ્રય કર્યો છે, તેટલી શુદ્ધતા છે. અને શુભજાગ રોગ શુભ જોગ છે, એમાં શુદ્ધતાનો મંદ પુરુષાર્થો છે. કેમ સ્વભાવનો આશ્રય છે ને માટે, સ્વભાવનો આશ્રય માટે એકલા જ્ઞાનીને શુભમાં પુરુષાર્થ, શુદ્ધતાના મંદનો પુરુષાર્થ એમ છે નહીં. સમજાણું કાંઈ એવા સાધુ સમસ્ત કષાયોદયના વિચ્છેદથી, દેખો સમસ્ત કષાયોદયના નાશી કદાચિત ક્યારેક, જો હવે એટલા વર્તા થકે એટલું કહ્યું, પછી હવે કહે છે
સમસ્ત કસાય ઉદયના વિચ કદાચિત શુદ્ધુપયોગ યુક્ત શુભ પરિણામ રહી સદુપયોગ વાળા મુનિ હોય છે. સાતમા ગુણસ્થાનમાં સદુપયોગી મુનિ હોય છે. સમસ્ત કસાય ઉદયના વિછેતી એટલે શુભા પણ નથી ત્યાં. કદાચિત સદુપયોગમાં જોડાયેલા અને પ્રશસ્ત વિપાકથી શુભરાગના પાકથી કદાચ શુભ ઉપયોગ હોય છે. એ નથી પ્રશસ્ત રાગના વિપાકથી એટલે એ અર્થ વિપાક પ્રશસ્ત રાગ. ત્યાં કઈ પ્રશસ્ત રાગ અંદર કઈ રાગ પ્રશસ્ત હતો જડનો એ કઈ નથી. અહીં તો પાકમાં પ્રશસ્ત રાગ નો વિપાક છે. પેલો એટલો ભાવ અહીં તો સ્વભાવનો ભાવ નથી માટે એમ કઈ છે. ભાવ નથી એટલે પ્રશસ્ત રાગના વિપાકથી શુભ ઉપયોગ હોય છે. એટલે પ્રશસ્ત રાગનો પાક ત્યાં અંદર આવ્યો પોતાના ભાવમાં. શુભ રાગ છે પુણ્યબંધનું કારણ છે. જૈન વિતરાગ પણ એમાં નથી પણ એ ભાવ હોય છે. આ તેઓ પછી અહીં કાઢે કેટલાક પેલો રાગ મંદ થઈને ઉદય આવ્યો હોય તેને શુભ ઉપયોગ એમ નથી. આ તો પ્રશસ્ત રાગનો વિપાક જ પોતામાં છે એવો. હા, તીવ્ર ઉદય હોય તો આમ થાય ને મંદ ઉદય તો આમ એમ નથી. સમજાણું કાંઈ પહેલાનું કીધું છે જ્ઞાન શું કહેવાય જ્ઞાન. હા, મીઠા દોષી શકે. તીવ્ર ઉદય હોય તો છઠ્ઠું, મંદ ઉદય હોય તો હાથમાં એમ નહીં. એમ કહ્યું છે એનો પોતાનો પુરુષાર્થ શુભનો છે તે ટાણે છઠ્ઠે અને હાથમાં શુભનો અંતિમ શુભનો ઉગ્ર છે માટે હાથમાં છે. સમજાણું કાંઈ સુંગળી ફેર પીડવામાં. હા, એ તો છે ને કર્મનો ઉદય તીવ્ર હતો માટે છઠ્ઠું છે સંજળનો સંજળ. મંદ ઉદય છે માટે હાથનું છે એમ નથી. સમજાણું કાંઈ પ્રશસ્ત રાગનો પાક જ એનો શુભ ભાવનો ત્યાં પુરુષાર્થ એટલો છે જાતનો. સમજાણું કાંઈ ઉદય ગમે તે પ્રકારનો હોય પણ અહીંયા પ્રશસ્ત રાગનો પુરુષાર્થ છે એવો જ એનો પાક છે. કદાચિત કેમ કહ્યું શુદ્ધ ઉપયોગ નો હોય ત્યારે એમ શુદ્ધ ઉપયોગ નો હોય ત્યારે તેઓ પોતે મોક્ષાયતન. દેખો ભગવાન આત્મા શુદ્ધ ઉપયોગમાં રહેતો હો કે શુભ વિકલ્પમાં આવ્યો હોય પણ છે તો મોક્ષનું સ્થાન હોવાથી. કાલ તો આવ્યું થોડું આપણે તો કાલે આવ્યું હતું બધું શ્રવણ પોતાને પરને મોક્ષ ને પુણ્યનું આયતન છે. શું આવ્યું છું તમને ભાવનું પણ સ્થાન છે મને. કારણ કે એ જાતનું શુભ આયતન પોતાને પુણ્ય છે અને મોક્ષનું સ્થાન છે. કારણ વિતરાગ દશાની પર્યાય છે મોક્ષનું સ્થાન છે. મુનિ મોક્ષનું પણ આયતન ઘર છે અને મુનિ પુણ્યના પરિણામનું પણ આયતન ઘર છે. સમજાણું કાંઈ અહીં કે છે એ પોતે મોક્ષાયતન હોવાથી લોકને તારે છે. દાખલો ચરણાન યોગનું કથન છે ને એને નિમિત્તપણાનું કથન છે. લોકને તારે છે. સમજાણું કાંઈ એ લોકને તારે છે એટલે કે તરનારને તેનું નિમિત્તપણું થાય છે. અજ્ઞાનીનું તરવામાં અજ્ઞાન તરનારને અજ્ઞાનીનું નિમિત્ત હોતું એમ સિદ્ધ કરે છે. સમજાણું કાંઈ શાસ્ત્રના અર્થ કર્મમાં એ ભૂલું કરે અને પછી સમજ્યા કે મેં શાસ્ત્ર પ્રમાણે અર્થ કર્યો. અહીં તો કે છે ભગવાન. હા હા, ભગવાન એટલે આત્માને કહીએ છે અત્યારે તારું સ્વરૂપ જ ભગવાન જ છે.
ભગવાન સ્વરૂપ ન હોય તો પર્યાયમાં ભગવાન પણ ક્યારે પ્રણમશે આવશે? તને એ સર્વજ્ઞ, એ વિતરાગતા, એ અનંત આનંદ, એવી જે અનંત ચતુષ્ટ જે પર્યાય સર્વજ્ઞને પ્રગટી, એ પ્રગટી અસ્થિપણે થઈ, એ ક્યાંથી આવી? વસ્તુ પોતે જ ચતુષ્ટમય છે અંદર. સમજાણું કાંઈ? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત બળનો પિંડ પોતે છે. વસ્તુ જેવી છે, બસ એવી ન હોય તો સ્વભાવ ન કહેવાય. વસ્તુ એટલે આત્મા, એનો સ્વભાવ. આ વસ્તુ સ્વભાવવાન, આ સ્વભાવ. એ સ્વભાવમાં અનંતતા છે, અનંતતા છે. કારણ સ્વભાવ છે એને અંત મર્યાદિત ન હોઈ શકે. સમજાણું કાંઈ? અખંડ એક સ્વભાવ છે, માટેથી અનંત ને અપાર છે. એવા ભગવાન આત્મામાં એકાકાર થતા મુનિઓ શુદ્ધ હો, રસાયણનો વિચ્છેદ થઈને, કે શુભ ઉપયોગી હો, પ્રશસ્ત રાગના પાકમાં જોડાઈને, શુભ ઉપયોગમાં આવીને, તેઓ પોતે મોક્ષાયતન, મોક્ષનું સ્થાન હોવાને લીધે લોકને તારે છે. જણાય તો લોકને તારે છે તેને પાછળ છે. જાણું કાંઈ? લોગમ હિંસાયંતી, તરનાર પાત્ર જીવ જે છે એને આ ધર્માત્મા નિમિત્ત તરીકે તારે છે એમ કહેવામાં. અને તેમના પ્રત્યે ભક્તિ ભાવથી જેમને પ્રશસ્ત ભાવ પ્રવર્તે છે, અને તેમના પ્રત્યે આવા સંતો પ્રત્યે ભલે શુભ ઉપયોગી હો, કઈ મુનિ છે ને, શુભ ઉપયોગ ને લઈને મુનિ નથી. મુનિ તો એની વિતરાગી પ્રણતિ ને લઈને મુનિ છે. સમજાણું કાંઈ? એવો પોતે મોક્ષના લોકને તારે છે, અને તેમના પ્રત્યે ભક્તિભાવથી જેમને પ્રશસ્ત ભાવ પ્રવર્તે છે. દેખો, એવા સાધુ પ્રત્યે ભક્તિભાવથી પ્રશસ્ત ભાવ પ્રવર્તે છે. એવા પરજીવો એ પુણ્યના ભાગી થાય છે. ભક્તો પુણ્યને પ્રાપ્ત કરે એટલું લીધું થાય. પેલામાં તો આવી ગયું હતું. ભક્તોને તે મોક્ષનું સ્થાન છે એ તો 57-59 આવી ગયું. પોતે મોક્ષનું સ્થાન છે. લોકને તારે છે એટલું નિમિત્ત લીધું. તારે છે પછી આવી ગયું ને અંદર. અહીં ભક્તિવાદ ને તો કરનારને તો ભક્તિ પ્રવર્તે છે, તેથી તે પુણ્યના ભાગી છે એમ કીધું. તારે છે તો બરાબર, એ તો નિમિત્ત થયું તારો. અને તરનાર છે એ તો પોતાથી તરે છે. તરવાના આયતન વાળા તો એ છે, તરવાના આયતન વાળા ને તરનાર આ જીવ છે તે નિમિત્ત થાય એટલે એ તારે છે એમ કહેવામાં. સમજાણું કાંઈ? જયસન આચાર્ય ટીકામાં લીધું છે. ભાઈ ભર પુંડલિક પ્રસવ ફળભૂતમ સ્વર્ગ લભતી પરંપરા મોક્ષ લાવા છે. ટીકામાં છે. સમજાણું કાંઈ? સારી વાત. ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ, સ્વભાવનો સાગર, એમાં જેને રમતું માંડી છે અંદરમાં, પછી સદુપયોગી હો કે શુભ ઉપયોગ વાળો હો, એ જગતના જીવને તારવામાં નિમિત્ત છે. એ સિવાય બીજા કોઈ તારવામાં નિમિત્ત હોઈ શકે નહીં. જાણું કાંઈ? એટલે ખરેખર તો જ્ઞાનીનો ઉપદેશ જ બીજાને નિમિત્ત રૂપે તારવામાં નિમિત્ત હોઈ શકે એમ કે છે. જાણું કાંઈ? અને એમના પ્રત્યે ભક્તિભાવથી જેમને પ્રશસ્ત ભાવ પ્રવર્તે છે, ભક્તિભાવથી પ્રશસ્ત ભાવ પ્રવર્તે છે, એવા પરજીવો
પુણ્યના ભાગી થાય છે, એને શુભ ભાવ એને થાય છે, ભક્તિ વાળાને શુભ ભાવ થાય છે. તરવામાં નિમિત્ત કીધું, નિમિત્ત કીધું. ઓલા તરનાર ઓલાને તર છે ને એટલે પુણ્યનું કારણ થાય એ પૈસા નહીં. તો સમજાવું કાંઈ પુણ્યશાળી પુણ્યને ભોગવનારા એ પુણ્યના ભાજન એ તો આયતન આવી છે ને, પુણ્ય આયતન છે તો કાલે આવી. મણી અને બીજા જેવો બેયને મોક્ષનું આયતન છે અને બેયને પુણ્યનું ભાજન છે. મણી પણ પુણ્યનું ભાજન છે, એ પણ પુણ્યનું ભાજન છે. સમજાણું કાંઈ જ્ઞાનીને જે પુણ્ય બંધાય એવું અજ્ઞાનીને પુણ્ય બંધાય નહીં, એટલે એને પુણ્યનું આયતન કહેવામાં આવ્યું છે. સમજાણું? તીર્થંકરપણું, ચક્રવર્તીપણું, ઇન્દ્રપણું હતું એના ભાગી તો જ્ઞાની જ છે. એના ભાગી એટલે એવું પુણ્ય તો એને જ હોય છે, એટલે પુણ્યના ભાગી એને કહેવામાં આવ્યા છે. સમજાણું કાંઈ? 260 થઈ ગયું, 261. હવે અવિપરીત ફળનું કારણ એવું, અવિપરીત કારણ, સાચા ફળનું કારણ સાચું કારણ એમ. તેની ઉપાસનારૂપ પ્રવૃત્તિ, તેની સેવારૂપ પ્રવૃત્તિ સામાન્યપણે અને વિશેષપણે કરવા યોગ્ય છે. 2 સૂત્રોથી દર્શાવે છે. એક રસને બાય 2 સૂત્રો એટલે 2 ગાથા. દીઠા પગત વથુ અભૂઠાણ પહાણ ક્રિયાહીન વટદુ તદો ગુણાદો વિશેષિરવો તી ઉપદેશો પ્રકૃત વસ્તુ દેખી અભ્યુત્થાન આદિ ક્રિયા થકી વર્તો સમણ પછી વર્તની ગુણાનુસાર વિશેષથી. શું કે છે? બહુ ટીકા 2 અને વ્યાસ છે 3 લીટીનો, ટીકા છે 2 લીટીનો. એટલે 2 આવે ખરો ને શબ્દને, શબ્દના અર્થ 2 આવે ખરા ને 3 લીટી થઈ ગઈ. એના લેખે છે ખરું ને અન્ય આટલું જો પ્રકૃત વસ્તુ નહીં એટલે અવિકૃત વસ્તુ એમ, અવિપરીત પાત્ર, અધ્યંતર નિરૂપરાગ શુદ્ધાત્માની ભાવનાને જણાવનાર, અધ્યંતર નિરૂપરાગ રાય રહિત શુદ્ધાત્માની ભાવના શબ્દે અંતરની એકાગ્રતાને જણાવનારું, જે બહેન નિગ્રંથ નિર્વિકાર રૂપ, બાહ્ય પણ નિગ્રંથ દિગંબર રૂપ, તે રૂપવાળા સમણને અહીં પ્રકૃત વસ્તુ કહેલ છે. પ્રકૃતના ખાસ વસ્તુ આ એમ. અભ્યંતરમાં વિતરાગ મૂર્તિ છે, બાહ્યમાં નિગ્રંથ દશા છે. જે નિર્વિકાર દશા અંદર નિરૂપરાગ વસ્તુ છે એને બતાવે એવું નિમિત્ત છે ને. આવું નિમિત્ત હોય એને આ નિમિત્ત કહેવાય એમ કેવું છે. સમજાણું કાંઈ? બહારમાં નિગ્રંથ દશા હોય ને અંદરમાં ન હોય તો એ વસ્તુ જ નથી એમ કે સાહેબ. અંતરમાં વિતરાગ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રણતિ હોય અને બાહ્યમાં આવું હોય ત્યારે એ નિમિત્તની સંબંધ યથાર્થ થયો. એથી આ નિમિત્ત છે નિગ્રંથપણું નિરૂપરાગ દશાને જણાવે એમ કે શું કહેવાય પ્રણાનિયોગનું કથન છે ને. નિર્વિકારી નિદ્રા, ચંદ્રમાં નિર્વિકારી દશા, વિતરાગ મુદ્રા, આનંદમાં માલતો, વસ્તુના સ્વભાવની એકાગ્રતાની રમતમાં રમતો, નિરૂપરાગ ભાવ રાગ વિનાનો, બાહ્યમાં પણ નિગ્રંથ શેષ વસ્ત્રોનો પાણોની
તદ્દન માય જન્મેલું તદ્દન ઉપશમ રસ દેખાય શરીરમાં. શરીરમાં પણ ઉપશમ રસ દેખાય એમ કે છે. અંદરની ઉપશમતા એનો ખ્યાલ આવે. પ્રકૃત વસ્તુ, અવિકૃત વસ્તુ, અવિપરીત પાત્ર એટલે સાચું પાત્ર. અભ્યંતર નિરુપરાગ શુદ્ધાત્માની ભાવ એકાગ્રતાને જણાવનારું. પછી એનો અર્થ એવો નથી કે ભાઈ નિગ્રંથ છે લગ્ન માટે અંતરમાં આવું નિરુપરાગ છે. અહીં તો નિમિત્ત આવું હોય ત્યાં આવું આ દેખાડે છે એમ કહેવામાં. સમજાણું કાંઈ જેની અંતર વિતરાગતા મણી યોગ પ્રગતિ છે એની દશા પર નિગ્રંથ તદ્દન નગ્ન દશા બાળક જેમ હોય એવી જેની દશા. નિર્વિકાર શરીરમાં શરીરના અવયવમાં શાંત રસના ઝાલા ઢળી ગયા હોય જાણે. સમજાણું કાંઈ એવી વસ્તુ પ્રકૃત વસ્તુ કહેવામાં આવે. એ પ્રકૃત વસ્તુને દેખીને પ્રથમ તો અભ્યુત્થાન તેને એટલે માનાર્થે ઉભા થઈ જવું અને સામા જવું. જેને અંતર વિતરાગ દશા શુદ્ધ પરિણતિ પ્રગતિ છે સમજાય છે કાંઈ. અને બાયમાં તદ્દન નગ્ન દશા છે. બેનું અહીં ભાન છે. પહેલા અજાણ સાધુ આવે એમ કહેવા માંગે. હજારો સાધુ હતા સમજાણું. જયારે કોઈ અજાણ્યા સાધુ આવે તો એકદમ તો ખબર ન હોય એટલે પહેલા એને નિગ્રંથ પણ દેખી બાયનું અંતરમાં એવા હોય છે એમ કરીને એનો આદર કરવો. માનાર્થે ઉભા થઈ જવું આમાં જવું અભ્યુત્થાન અભિઉત્થાન. સમજાણું કાંઈ. મુનિની વાત છે. મુનિની વાત વાત તો એમ છે ને ભાઈ પેટામાં અભ્યુત્થાન આદિ ક્રિયાઓ ઘડી વર્તો પછી ગુણ પ્રમાણે ભેદ પાડવો. પછી પરિચય થતા ખ્યાલમાં આવે અજાણ્યા સાધુ હોય પહેલા ખ્યાલ આ તો ગુણ અધિક છે કે ગુણમાં ફેર છે. પછી પરિચયમાં આવતા ખબર પડે. આ તો હજારો સાધુ જયારે હતા એમાં એલા સમજાય છે એની વાત છે. આને અત્યારે આને ગોઠવી છે. હા જાણીતા તો જાણીતા છે બધા અત્યારે તો. કેવી શ્રદ્ધા છે કેવું આચરણ છે શાસ્ત્ર પ્રમાણેથી ગુરુ છે કેમ એ તો ખ્યાલ પ્રસિદ્ધ છે. નહીં સાચા સાચા સંતના ટોળા હતા અને કોઈ મહાસંત એકદમ નવો કે હોય મહા એકદમ એકલા પણ વિચરતા હોય ગુરુની આજ્ઞાથી એકદમ અજાણ્યા આવ્યા શકે છે. પહેલું તો એનો આદર કરવો. સમજાણું કાંઈ. પછી ગુણાન વિશેષિતજ્ઞ પછી એની યોગ્યતા પ્રમાણે એનો પરિચય કરવો. વિશેષ ગુણ લાગે નહીતર એની ક્રિયામાં ઓલામાં જોતા ફેર લાગે બહાર ક્રિયા હરખી હોય તો બહાર ગુણ છે બહારની ક્રિયામાં ફેર ન હોય તો એને ખ્યાલમાં આવે કોઈને અંદરની વાત પણ બહારમાં હરખા ફેર હોય તો એને કઈ વિશેષ ફેરફાર ન થઈ શકે. મુનિની વાત છે ને જે ગુણમાં તો અંદર ખ્યાલમાં આવી જાય ને પરિચય કરે તો ખ્યાલમાં આવી જાય. આ સ્થિતિમાં આ સ્થિતિ એ પ્રમાણે કરે ઓછું લાગે ફેરવી નાખે ફેરફાર લાગે તો આગળ આવશે ને. પોતે ગુણે અધિક છે અને સાધારણને બંધન કરે તો ભ્રષ્ટ છે આવે છે ને
ગાથા હોય છે. એ તો હવે પણ પોતાને ખ્યાલ આવે કે આવો છે તો એને ખરેખર તો વ્યવહાર કરીને શું છે સમ્યક દ્રષ્ટિ છે એ વિશેષ હોય ખરે સંકેત દ્રષ્ટિ હોય સંકેતી સાવ ગ્રસ્ત હોય. એની વાત નથી ત્યાં, એની વાત નથી ભાઈ, મુનિની વાત નથી ત્યાં. સંકેતી અંતર્ભાન છે, અનુભવ છે, અને બીજો એવો છે કે એનો અનુભવ નથી, સમ્યક દ્રષ્ટિ નથી, પણ બીજી ક્રિયામાં હક વિશેષ છે એની ભૂમિકા પ્રમાણમાં સત્તા નથી, તો એનો આદર કરે વ્યવહાર એ છે ને. ખ્યાલમાં આવેલો હોય કે આને મૂળ દ્રષ્ટિ વસ્તુ નથી, પણ બાહ્ય આવું હોય તો પણ એનો વ્યવહાર. આ તો મુનિ છે, મુનિને તો જો ગુણ હોય તો જ આદર કરે, એ તો આદર છોડી દે. યથાર્થમાં હોય ત્યારે ફેરફાર હોય છોડી દે તો વાતો સંગે માને. ફેરફાર લાગે કે દ્રષ્ટિમાં ફેર છે, ગુણોમાં ફેર છે, આખો એની સ્વરૂપણામાં ફેર છે, આચરણમાં ફેર છે. જે આચરણ જોઈએ તેવું આચરણ નથી તો છોડી દે. આખો સંગે કબૂલ કરે. પ્રકાશ છે ને એ ક્યાં ના કસાય વાળા હતા, પક્ષપાત વાળા હતા. સમજાણું કાંઈ એ ભલે હોય એ તો જણાવે છે કે કેમ બધા ભાવની ગીત આમ હતા એટલું મોકમાં આવે છે હોય. જ્ઞાનીને તો ખ્યાલમાં આવી જાય એમ કે છે. અહીં તો એને તો ખ્યાલમાં આવી જાય, પરિચય કરે છે ખ્યાલમાં, અંદર ભાવનો ખ્યાલ આવી જાય એમ કે બોલ્યાની ખ્યાલમાં તો આવી જાય ચોથા વાળાની. પણ બાહ્ય ક્રિયામાં ચોખ્ખી ક્રિયા હોય હરખી, એની ભૂમિકા પ્રમાણની ચોખ્ખી હરખી ક્રિયા હોય, અને પોતાથી અધિક છે બહારમાં એ જાતનો, ભલે ભાવમાં રખડતો હોય રખડશે અધિક ધનવાનો દાખલો તો છે ને. એ ધનવાન છે, બીજા ધનવાન ઘણા હોય, બીજા એના વડિયેરા હોય, ધનવાન ઓછા હોય, પણ કુળમાં મોટા હોય. દાખલા તો છે ને મોક્ષમાર્ગ પ્રકાશમાં આપ્યો છે. મોટા કુળને દેખીને એનો લૌકિક આદર કરે છે. એમાં ધનવાન પોતે છે સંકિતનું, ધનવાન નથી. ક્રિયા એના ગુણસ્થાન યોગ જેટલી જેવી છે તેવી ચોખ્ખી છે, તો એનો આદર કરે. પુણ્યનું કામ છે, સ્વભાવ છે, જાણે છે. આ મુનિ તો ગુણને દેખીને જ કરે. વિશ્વાસ પછી પેલા કરે પછી ને એ કીધું તે ચિતા કેવી છે ભેદ પાડવો. હા, 3 દી છે ને અંદર છે ને બિન ત્રયાંતરમ ગુણ વિશેષા. વિશેષ સંસ્કૃતમાં છે આવે છે ને બધા ગોળમાં આવે છે. બોલાવ્યા છે મુનિને 3 દી સુધી મુનિ સામું જોતા નથી. 3 દી પછી કે મહારાજ અમે આ કારણે આવ્યા છે તો આપની આજ્ઞા નથી. આવે છે એ બધી ખબર છે, સરસ છે, પણ એ તો વિતરાગ છે. જયારે એ વિકલ્પ આવે ત્યારે આવે એમ અહીં તો કે છે. એવી રીતે મુનિ આવ્યા છે. ભાવલિંગી સંત છે. જો પુષ્પદંત ને વિતરાગી મુનિ છે. ભગવાન એમ કહ્યું છે, ભગવાન પુષ્પદંત સચ્ચા ગુણતા વિતરાગી દશા ખ્યાલમાં આવે, બીજાને ખબર પડી જાય એવી વાત. 3 દિવસ તો પૂછે છે કેમ થાય, આવો ભાઈ આ પણ કરી. 3 દિવસ પછી કે છે મહારાજ અમે આ રીતે આવ્યા છે. એમ છે ને અચ્છા જોયું તું સપનામાં તો બળદ સફેદ બળદ બે આમ આવીને નમે છે. એ પછી જાણ્યું છે કે મહાપાત્ર આત્મા જાણનારા વિશેષ પરીક્ષા માટે વિદ્યા કરી આપી. પછી ખાસ વર્તમાન
બે વિદ્યાર્થી બે જણાને, એકને ઓછા અક્ષરો વાળી એકને વધારે અક્ષરો વાળી. સાંભળો જાઓ. ઓછા અક્ષર વાળી હતી એને પૂરા કરી દીધા પોતાને, વધારે વાળા તો કરી નતું કે જેવો જંતર આસપાસમાં સતાય છે ત્યાં તો હોય ને દેવો તો ઘણા હોય ને આવા મહાન સુદન સંભૂત બધા અહીં ગુણમાં વિશેષ હોય તો તે પ્રમાણ કરવું, ગુણમાં સાધારણ તો તે પ્રમાણે કરવું. ભેદ પાડવો પછી કે એમ કે પહેલો ભેદ ન પાડવો શરૂઆતમાં અજાણ્યા છે ને. એમ ઉપદેશ છે સામાન પ્રતિપત્તિ, દિન રત્ન પ્રિયંગમ છે ને, સમાન પ્રતિપત્તિ, તદંતર વિશેષ પ્રતિપત્તિ. પછી જો ભેદ કરો એવો ઉપદેશ છે. જો લખ્યું છે સર્વજ્ઞ ગંધર્વ દેવાદી નામીતિ, સર્વજ્ઞ અને ગંધર્વનો આ ઉપદેશ છે. સંસ્કૃત ટીકામાં ભગવાનની વાણીમાં આવી છે. શ્રમણોને આત્મવિશુદ્ધિના હેતુભૂત પ્રકટ વસ્તુ પ્રત્યે તેને યોગ ક્રિયારૂપ પ્રવૃત્તિ ભળી. ટીકા સાધુને આત્મવિશુદ્ધિ વિતરાગતા પ્રત્યે વિશુદ્ધિ વિતરાગતાના અર્થમાં છે ભાઈ. વિશુદ્ધિ શુભાવના અર્થમાં આવે છે. શુભાવના અર્થમાં વિશુદ્ધિ આવે છે. અહીં આવે સામે આવે છે. શ્રમણોને આત્મવિશુદ્ધિના હેતુભૂત પ્રકૃત વસ્તુ પ્રત્યે તેને યોગ સમણ યોગ ક્રિયારૂપ પ્રવૃત્તિ વડે ગુણાતિશયતાનું આરોપણ કરવાનો નિષેધ નથી. આવી રીતે એટલે પહેલું વિશે જેવા મુનિ હોય છે એ રીતે પહેલો ખ્યાલ રાખીને અજાણ્યું હોય કે એનો એમ વ્યવહાર કરે એમ કેમ છે. ગુણાતિશયતાનું આરોપણ એટલે સાચા જ મુનિ છે એમ માનીને અજાણ્યા હોય, અજાણ્યા હોય. કઈ કોણ છે, ક્યાંથી આવ્યા, કોના શિષ્ય છે, કેટલા વર્ષની દીક્ષા છે, કેમ એ ખબર ન હોય. હજારો સંતો થતા હા એવો હું તો હતો ને એવું હે હા. ગુણાતિશયતાનું આરોપણ કરવાનો નિષેધ નથી એમનો ઠીક વિશેષ નોટ કર્યો. તેનો સામાનપણે નોટ કર્યો. સામાનપણે ગુણાતિશયનો નિષેધ નથી. પછી વિશેષ કાઢવું એ સમજી લેવાનું. જો કોઈ શ્રવણ અને શ્રવણને દેખે તો પહેલા તો એમ જાણે કે તે અન્ય શ્રવણ ગુણાતિશય વાળા હોય એમ તેમના પ્રત્યે અભ્યુત્થાનાદિ વ્યવહાર કરવો. જો આમાં ઊંધળી હાથ કરી વગેરે વગેરે છે ને એને એવું હોય. પછી તેમનો પરિચય થયા બાદ તેમના ગુણ અનુસાર વર્તન કરવું. પરિચય થયા પછી ખબર પડે કે આમાં તો ફેર છે અથવા તો મહામની છે વિશેષ છે પણ ધારાથી પણ બીજી દશા છે. અંતરની દશા કળી જાય એમ કે છે. એક મની બીજા મનીની દશા કળી જાય એમ કેવા માંગે છે. કળી જાય સમજાણું, જાણી જાય. જણાયનો પ્રશ્ન છે ને, જાણી જાય ને. જાણી એકદમ હોય તો ત્યાં શું દેખાય. પછી તેની વાણી નીકળે એના હાલ ચાલ એનો શ્રદ્ધાનો ભાવ જ્યાં નીકળે તો આમાં ફેર છે એ વસ્તુમાં. તો પછી થઈ એના પ્રમાણમાં કરે. ગૌતમ કાળ ગણનાની યોગ કેટલો વિવેક જાણું થાય. બસ એક જ થઈ. એ રીતે પહેલું સૂત્ર કે એના વિષયનું બીજું સૂત્ર એ વિષયનું બીજું પેલા બે કયા હતા ને
अभूषाणं गहनं वासनं पोषणं च सकारम् अंजलीकरणं परमं भणिदं इय गुणाधिगानं हि गुणति अधिक समणो प्रते सत्काय अभ्युत्थानने अंजलीकरण पोषण गहन सेवन ही उपदेश है। टीका लઈએ गुणाधिक गुणे थी अधिक गुणों प्रत्ये अभ्युत्थान उभा थવું ગહન આદરથી સ્વીકાર કરવો જેવો સાચા સંત મણી દિગંબર મણી છે જંગલમાંથી ચાલ્યા આવતા હોય છે સિંહની પેઠે પ્રાકરમી હોય છે વિતરાગમાં અંદર ઝૂલતા હોય છે કે છે એવામાં ગુણાધિકથી જે સાધુ હોય એના પ્રત્યે આદર કરવો આદરથી સ્વીકાર કરવો ઉપાસન સેવા કરવી પોષણ તેનું આસન શયન વગેરેની ચિંતા એટલી વિકલ્પ આવે એવું કે આ ઠેકાણે તમારે કામ ઠીક રહેશે આ ઠેકાણે આ ઠીક લેવા જાઉં એમ કાંઈ સત્કાર ગુણ પ્રશંસા ગુણની પ્રશંસા કરવી સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર શાસ્ત્રમાંથી આવ્યું કીધું ને ધોરણમાં મતિ જ્ઞાનમાં અવગ્રહ હોય ધારણાનો વિસ્તાર્ય શબ્દ આનો જીવ સમ્યક દ્રષ્ટિ છે કે ભવિ છે એવો નિર્ણય કરી શકે છે બીજો જીવ આનો જીવ સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને ચારિત્રવંત છે એવો નિર્ણય કરે છે જેથી એને નિર્ણય થઈ જાય છે કે ભવિ છે સમજાણું કાંઈ એ તો એના ભાવમાં ન્યાયમાં અખાર આવીને મગજ જ્ઞાન સમ્યક છે એટલે તમે જેવું છે એવું ધારમાં આવી થોડો ફરી કઈ જોઈ સદમત છે ને સમજાણું કાંઈ અભ્યુત્થાન ગ્રહણ સત્કાર ગુણ પ્રશ્ન અંજલિકરણ વિનયથી હાથ જોડવા અને પ્રણામ કરવાનું અહીં કયું છે મનથી અધિક નહીં આ લોકોને આવે છે ગુણાય ગુણાય અધિક 32મી અધ્યયન છે ઉત્તરાખંડ ઉદામાં છે કાઢીમાં શ્વેતાંબરમાં આવે છે ઘણી હારે રહેવું બહુ બોલતા ગુલાબચંદી ગાંધી ગુણાહિયંગવા ગુણો સમંગવા આવો શબ્દ છે ગુણાહિયંગવા ગુણો સમંગવા 32મી અધ્યયન છે એ જાણવાથી એમ કીધું આમાંથી બીજું એ લોકો બનાવ્યું છે ને પાછળથી શાસ્ત્રો તો આ પછી બનાવ્યા ને એને શ્વેતાંબરે એમાં ખોલું નથી ગયામાં હોય એ બધા ભેગા થયેલા એને કબૂલ્યું છે આમાં આ લેખન ચંદ્રમાં ઓલું છે ખરું ને ચંદ્રમાં ઓલા એક કોઈ નક્ષત્રમાં જાય ને માં ખાય ને જાય તો એના આમ થાય એ એમાં ચર્ચાઓ થઈ લોકોને આ તો શાસ્ત્ર કહેવાય નહીં આવું હોય તો શાસ્ત્ર કેમ કહેવાય એમ સમજ્યા ને नक्षत्र कार्य सिद्धि हेतु किए जाने वाले नक्षत्र भोजन संबंधी मांस प्रकरण पर विचारी विमर्श हुआ भेगा थे ત્યારે બહુ શ્રુત पंडितों समर्थन करे એને कहा तो उन्होंने कहा मैं इस कथन को जिनवाणी नहीं मानता જેમાં માણસનું કથન જીનવાની એના સાધુ પછી આ કે છે હવે પોતે કહેતા तब आपने सभी ने उस मूल पाठ को जिनवाणी मानने से इनकार किया मूल पाठ में से तो मैं पूछता हूँ क्यों इनकार किया था वो मूल सूत्र का पाठ तो था भास्करनी टीका ने डब्बा आदि तो नहीं था मूल पाठ में से केम न मान्યું અને મારા મેં ટીકા કરો એમ કે હું પણ નથી માનતો ખુદનું વિતરણ માન્યું નથી
क्यों नहीं जिनवाणी के अनंता में आश्रयों को लक्ष्य में रखा गया? संदर्भ को क्यों तब तो सद्य आचार मनीषी महाराज तो બધા ભેગા થઈને એના હતા. उपांग सूत्र, मूल सूत्र, छह सूत्र आदि आयनों को स्वतः प्रमाण की कोटि में निकाल कर रक्त प्रमाण की कोटि में डाल दिया था. स्वतः प्रमाण मतलब ये लोग स्थान का समझते हैं. आपने उन्हें भगवत वाणी आज्ञा नहीं माना. भगवानी वाणी तो तुम्हें मानी नहीं. હું પણ આમાં ચંદ્ર આ વિરુદ્ધ છે મન તો એમ કે બોલો નું હાલ બોલ છું શું કીધું તમારે જેવો છે ને દૂર ગયા ખર બનાર જૈનમાં થઈ જશે. ખાને કાશી મારે ડેરા શેરા દિગંબર ખરો ભરાજ. એક તો નાસ્તિક હોય કેટલાક વિતરાગનું શું તત્વ ખબર ન હોય ને એમાં તો આવું દેખાય રે ભાઈ સાંભળ ને ખરા તને શું ખબર સમજાણું કાંઈ જેનું અધ્યાત્મ સ્વરૂપ જેનો આત્મા અરે મેળ પોતાને ખાય છે એવો આત્મા છે. એની વાત બીજી ખોટી કેમ તારાથી કહેવાય છે? કોઈ અપેક્ષા છે? કોઈ અપેક્ષા છે આપણે મેળવી શકીએ નહીં? શક્તિ આપણે એટલી ક્યાં છે સમજાણું? વિજ્ઞાન આજે હોય તો ખબર પડે છે નહીં. ભગવાનની વાણીમાં જે છે યથાર્થ છે. આત્માનું તત્વ જે કહ્યું, પ્રયોજનભૂત તત્વ કહ્યું, સમ્યક દર્શન કહ્યું, જ્ઞાન કહ્યું, ચારિત્ર કહ્યું, ફળ કહ્યું, એ તો પ્રત્યક્ષિત થાય પોતા થયું. સમજાણું કાંઈ? એ વાત સર્વજ્ઞ કહી એ વાત પોતાને પ્રસિદ્ધ થાય. સર્વજ્ઞનું કથન બધું સત્ય જ છે. અરે કામ અરે હોય બાપા સર્વ બાપુ તને ખબર છે ભાઈ એ કોઈ અપેક્ષા છે એમાં એ આપણે ન મેળવી શકીએ. એથી કરીને અને તે આ જેવા છે ખોટું છે એમ કેમ કહેવાય નહીં? હે પ્રત્યક્ષ શું ચીજ છે ને કેટલે ગયા તને કઈ ચીજ છે એ બાજુ જ વાત છે. ભગવાન પરમાત્મા પ્રત્યક્ષ પોતે સર્વજ્ઞ સ્વભાવી આત્મા છે. એ વસ્તુ છે જ્ઞ સ્વભાવી છે. જ્ઞ સ્વભાવી એટલે પૂર્ણ સ્વભાવી છે એવી જ વસ્તુ હોય અને એ વસ્તુનું પ્રગટ થઈને દશા જેને સર્વમ થઈ છે એવો જે અનુભવીમાં પ્રતીતમાં આવે છે એ પ્રમાણે ભગવાન કે છે એમાં આવે છે. સમજાણું કાંઈ? હા તો કે છે શ્રમણોને પોતાનાથી અધિક ગુણવાળા પ્રત્યે સાધુ સાધુની વાત છે ને શ્રમણોને પોતાનાથી અધિક શ્રમણો પ્રત્યે અભ્યુત્થાન આ તો વસ્તુનું સમજણ કરાવે છે. કોઈ કે પણ આવું અત્યારે નથી પણ જેને હોય ત્યારે આવું હોય એવું એને જ્ઞાન કરાવે. શ્રમણોને પોતાનાથી અધિક શ્રમણો પ્રત્યે અભ્યુત્થાન ઉભા થવું, સમાજવું, ગ્રહણ, સત્કાર, ઉપાસન, સેવા, પોષણ એની ચિંતા, આ સુવાની વાત, સત્કાર, અંજલિકરણ અને પ્રણામરૂપ પ્રવૃત્તિઓ નિષેધ નથી. હોય છે મનીને એવો સ્વભાવ છે પુણ્યબંધનું કારણ પણ એ આવ્યા વિના રહેતો. ઉપદ્રવ નો આદર કરવો, સત્કાર કરવો વિકલ્પ હતો સમજાય છે. એવો જાત હોય છે એમાં સિદ્ધ કરવું. વિતરાગી મુનિ છે જેને એ ભાવમાં મોક્ષ લેવું છે એવા પણ જે મુનિ છે એને પણ એવો શું વિકલ્પ હોય છે. દશા શુદ્ધની ધર્મી નથી પૂર્ણ એવો સદુપયોગ થયો નથી. સાત્વિક શક્તિના આગળ શ્રેણી માંડે સદુપયોગ થયો છે પણ પાછો હેઠે પડી જાય છે શાસ્ત્રની મંદતાથી. એને શુભ રાગ આવે છે એને આવો વિવેક વર્તે સમજાણું. અને બીજા અજ્ઞાની કે મિથ્યા દ્રષ્ટિ સાધુ હોય એનો આદર ન કરે એથી કરીને એનો અવિવેક નથી તો વસ્તુનું સ્વરૂપ એમ વર્ણવાય છે. સમજાણું કાંઈ? હવે શ્રમણાભાસો પ્રત્યે સર્વ પ્રવૃત્તિઓ નિષેધે છે.
હા પાડી, હવે ના પાડવાનું. અભૂઠિયા સમણા સત વિશારદા વાસેવા સંયમ સૌ નાનડા ફણી દોણિયા ઈ સમણી મુનિ સૂત્ર અર્થ પ્રવીણ સંયમ જ્ઞાન તપ સમૃદ્ધને પ્રણિપાત અદ્યુખાન સેવા સાધુ એ કર્તવ્ય છે. જેમને સૂત્રોમાં અને પદાર્થોમાં વિષાદપણા વળી છે, વિષાદપણા વળી અને સંયમ તપને સ્વતત્વનું જ્ઞાન પ્રવર્તે છે તે સમૂહ પ્રત્યે. જેમને સૂત્રાર્થ વિશારદ, સૂત્રોના અને સૂત્ર કદિત પદાર્થના જ્ઞાનમાં નિપુણતા છે. ભગવાને કહેલા શાસ્ત્રો અને તેના અર્થો અને તેના કેલા અર્થો એટલે પદાર્થો વિશારદપણા વળી મુનિઓ તો તેના જ્ઞાનના ભાનવાળા છે. શાસ્ત્રના જ્ઞાનવાળા અને કહેલા પદાર્થના જ્ઞાન. જેમને સૂત્રોમાં વિષાદપણા વળી કોઈ કે પણ આવી મુનિની વ્યાખ્યા હોય પછી મુનિ થઈ ગયા છે ને ત્યાં શબ્દ યાદ નહોતો રહેતો. શિવભૂતિ એ બધું ભાવ આવડતો હતો. ભાવમાં બધું જ્ઞાન, એ તો શબ્દની રચના કરી શકે ને એટલો ભાવમાં તો બધું વિશારદતા છે. સમજાય છે? સૂત્રોમાં અને પદાર્થોમાં ભગવાને કહેલા પદાર્થો 6 દ્રવ્યો 9 તત્વો વગેરે વિશારદપણા વળી પાર છે ને મૂળમાં સૂત્રાર્થ વિશારદા એ વળી સંયમ પછી છે. એમ કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન નથી અને સંયમ છે એ ગણવામાં આવતા. આવા વિશારદપણા વળી સંયમી છે. સ્વરૂપ અંદર સંયમની દશા અરાગી પ્રગતિ છે. સકાય અને અવરત મન, આ ચંદ્રી મન સકાય બહારના અવરતનો વિકલ્પ જેને છૂટી ગયો છે. અંદર સંયમ ભાવ છે. વિતરાગ દશા પ્રગતિ છે. સમ્યક સૂત્ર અને પદાર્થના જ્ઞાન વળી સંયમ અને તપ છે. મુનિ છે ને મુનિ તપ એટલે મુનિ પણ છે. સ્વતત્વનું જ્ઞાન પ્રવર્તે ભાષા છે. જેને સ્વતત્વનું જ્ઞાન પ્રવર્તે ભગવાન આત્મા. સ્વરની વાત પહેલી કરી સૂત્રોમાં પદાનો વિશ્વાસ પણ વળી અને સ્વતત્વનું જ્ઞાન વર્તે તો પોતે ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ, અખંડ આનંદ સ્વરૂપ છે. એવું જે તત્વ, એવો જે પોતાનો સ્વભાવ, એનું એને જ્ઞાન હોય છે. સ્વતત્વનું જ્ઞાન પ્રવર્તે છે તે સમણો પ્રત્યે જ એમ. એ સિવાયના જ્ઞાનીને જ્ઞાન નથી ને સંયમ તપ નથી એના પ્રત્યે નહીં એમ સિદ્ધ કર્યું. એ સમૂહ પ્રત્યે અદ્યુત્થાન આદિ પ્રવૃત્તિઓ માથે કઈ થઈએ માથે કીધી છે ને બધી પ્રવૃત્તિઓ અનિશ્ચિત છે. એવા સંતો સ્વતત્વના જાણનાર છે અને સંયમને તપ સહિત છે અને સૂત્રોને પદાર્થમાં વિશારદ છે. એવાઓ પ્રત્યે અદ્યુત્થાન આત્માની સમ્યક દર્શન નિર્મલ દશા પૂર્વક સંયમને તપવાળા છે, પદાર્થનું ભાન છે. એના પ્રત્યે મુનિઓને અદ્યુત્થાન આદિ પ્રવૃત્તિ નિષિદ્ધ નથી. એને હોય છે એમ કેમ સમજાણું કાંઈ
શ્રવણો પ્રત્યે અજૂઠાનાદી પ્રવૃત્તિઓ નિશ્ચિત, પરંતુ એમાંથી કાઢ્યું આવે તે સિવાય બીજા શ્રવણાભાસો પ્રત્યે પ્રવૃત્તિઓ નિષિદ્ધ જ છે. ટૂંકા શબ્દમાં કહ્યું ને, પણી વદણી આવી સમણે અને આમ કરું તો એના વિના બીજાને ન કરું એમાંથી કાઢ્યું. સમજાણું કાંઈ? જેને સ્વતત્વનું સમ્યક દર્શનનું ભાન નથી, જેને સંયમ તપ નથી, ભગવાને કહેલા સર્વજ્ઞે કહેલા પદાર્થનું જ્ઞાન નથી અને સૂત્રોનું જ્ઞાન નથી, એવા શ્રમણા ભાસો સાધુ તરીકે ગણવામાં આવે એવા પણ સાધુ છે, આભાસ છે સાધુ પણ. નમો વળી હું થઈ રહ્યો ભાઈ, નમો લોહી, નમો લોહી સદુ ભાવ એવો. એમાં કઈ એમ નથી કયા ફલાણા નાચાનું કાજે ન હોય. આવા બોલે સુશીલ કુમારનું કામ એવું પણ આ બધી આ નવું કાઢ્યું. નમો લોહી સંસ્થાનું એવું અટકી રહ્યો. ઠીક, नमो लोए सावधान। मैं लोक में समस्त साधुओं को नमस्कार कर लिया गया। इसमें यह भेद नहीं किया गया कि जैन या किसी विशेष संप्रदाय के आचार्यों उपाध्याय साधुओं को नमस्कार हो, बल्कि नमस्कार में सभी संप्रदायों, पंथों ने आचार उपाध्याय साधु सम्मिलित हो गए। आवा पर घणो આનું કઈ કવિ છે મોટા, અમુક મોટા કવિ છે સાધુ શાસ્ત્ર બહુ વાંચેલા, હજારો શાસ્ત્ર. આવી સુશીલ કુમાર તો કેતા ખબર હતી, પણ આ કે છે અહીં તો કે નમો લોહી સો આયા બધા આચાર્યો લેવા. અરે ભગવાન તો શું નહીં, અહીં નમસ્કાર કરે છે એને બધા આચાર્ય નમસ્કાર કરે, નમસ્કાર કરે છે બધા ઉપાધ્યાયને કરવા, બધા જના હોય દરેક સંપ્રદાય આવી, અને નમો લોહી સૌ સાહન. અરે એ તો નથી, અહીં તો આ કરનારને હોય છે ને એમ કે છે સર્વ સાધુ બધા જય ભગવાન. મોટું મન ખોટું મન રાખવું, મોટું મન રાખવું એ તો જ્ઞાન ભાવ છે. અહીં તો વિતરાગી મુનિ જેને આત્મ દર્શન, સમ્યક દર્શન, વાસ્તવિક તત્વ સર્વજ્ઞ કહેલો એવો આત્મા, એવા આત્માનું દર્શન ઉપરાંત સંયમ તપ ને સૂત્ર ને પદાર્થનો જ્ઞાન છે. એ સિવાય સાધુ નહીં, એ સિવાય આચારો કાયદા હોઈ શકે? હારી પણ ભાઈ આવું મોટું બહુ વખાણ હું તો પણ છું આચાર બધા. અહીં તો ભગવાન આચાર શું કે છે? આવા સાધુ પ્રત્યે, આવા સાધુ હોય, આવા આચાર અને આવા ઉપાધ્યાય હોય, એ સિવાય બીજા સમણાભાસો પ્રતિ પ્રવૃત્તિઓનો નિષેધ છે. આગળ આગળ એમ છે બહુ મજબૂત આ તો વિતરાગી સંતો કોઈ ઠેકાણે ક્યાંય હોય, કોઈ મેરુ પર્વતમાં હોય, કોઈ ક્યાંય ધ્યાન કરતા હોય એમ લીધા છે. અને હરિયંતમાં પણ નમો સૌ હરિયંત હોય, સૌ હરિયંતાનું. કારણ કે હરિયંત પણ કોઈ વખતે કેવું ગુજરાતમાં હોય તો અમુકમાં હોય એમ. સિદ્ધાંત નામ પણ એમ છે, નમો લોહી સૌ સિદ્ધાંત. સીધી અહીંથી જતા હોય, અહીંથી આમ જતા હોય, ત્યાં હોય, એ બધા લીધા. પણ વસ્તુ હોય એને લીધી છે કે બીજાને? જેને સમ્યક દર્શન, ધન્ય જ્ઞાન, ચારિત્રનું પરિણમન છે, વિતરાગી દશા છે, તો આ વસ્તુનું સ્વરૂપ છે. આ ક્યાં સંપ્રદાયની વાત હતી? એવા સાધુ પ્રત્યેનો આદર હોય, એ સિવાય તત્વની દૃષ્ટિથી વિરુદ્ધ હોય, સર્વજ્ઞના પદાર્થ કહેલાની શ્રદ્ધા વિરુદ્ધ હોય,
આ એના પ્રત્યે પ્રવૃત્તિનો નિષેધ છે. આ કેવું છે સમજાણું? કાંઈ એવો માર્ગ વિતરાગનો છે.